નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં આપણે ભારતનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસીઓનું વસ્તી વૈવિધ્યની જાણકારી મેળવી ભારતની વિવિધતાને સમજી રાષ્ટ્રીય એકતા વિશે માહિતગાર થયા. હવે આપણે આ એકમમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપ જોઈશું. ત્યારબાદ સમુદાયનો અર્થ અને પ્રકારોની સમજૂતી મેળવીશું. સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજાની લાક્ષણિક જીવનની રીત, એટલે કે જે સમાજ છે એ દરેક સમાજના પોતાના રીત રિવાજો, માન્યતાઓ, વિચારસરણી, રહેણી કહેણી, ખોરાક, પોશાક આ બધામાં વિવિધતા જોવા મળે છે. એટલે પોતાના સમાજની જે રીત ભાત છે એને કહેવામાં આવે છે સંસ્કૃતિ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કાંઈ તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ અંગે ધોરણ 11માં આપણે વિગતે સમજણ મેળવી છે. આ એકમમાં આપણે તેને ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, કુટુંબમાં વડીલોને નહીં પણ બધા વડીલ લોકો માન અપાય છે, પગે લાગે છે. તે તમે જોયું છે ને? અતિથિ દેવો ભવ, ઘરે આવેલા મહેમાનને આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાનું હોવાનું જોયું છે ને? આ ઉદાહરણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ વિશાળતા અપાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે આપણી ઘરે કોઈ પણ મહેમાન આવે છે કે કોઈ વડીલ આવે છે તો એની સામે આપણે આદર માનથી સન્માનથી રહીએ છીએ. એ આપણને શીખવવું નથી પડતું, આપોઆપ આપણે આપણા ઘરના વડીલો પાસેથી એના પાસેથી જોતા જ શીખીએ છીએ. તો આ માન આપવું, નમસ્કાર કરવા, સારા દિવસો એકબીજાને શુભેચ્છાઓ પાઠવવી, એવી જ રીતે લગ્ન, તહેવારો, સારા ખરાબ ઉત્સવો આ બધા દિવસોની અંદર વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરવું એ શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ. આ જ ભારતીય સંસ્કૃતિનું ઉદાહરણ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિઓ અને જૂની સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનો સમાવેશ થાય છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત થઈ રહ્યો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વોનો સમાતા ગયા છે. આજે 21મી સદીનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિને અનેક વિવિધ પાસાઓનો સમાવેશ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભાતીગળ શા માટે? કે ભારતની અંદર ગ્રીકો, મુઘલો, અંગ્રેજો દરેક સંસ્કૃતિના લોકો આવી અને પોતાના અલગ અલગ તત્વો છે એ ભારતની અંદર ઉમેર્યા છે. એટલે ભાતીગળ એટલે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એ ભારતની સંસ્કૃતિની અંદર સમાવી લેવામાં આવી છે. એટલે ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ તરીકે કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અને લોકોનો સહયોગ બલિદાન આપી પોતાના વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ છે, પરંતુ ભારતીય પ્રજાઓ પોતાની સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાસ કર્યો છે. આપણે ભારતીય સંસ્કૃતિની જ્યારે વાત કરીએ છીએ તો ભારતીય સંસ્કૃતિનો અર્થ એટલે કે શું છે? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમને ભારતીય સંસ્કૃતિનો મેં અર્થ કીધેલો હતો કે સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત. તમે કઈ રીતે ખાવું, કઈ રીતે પોશાક પહેરા, સમાજમાં કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે રહેણી કહેણી કરવી, કઈ રીતે બોલવું, આ બધું શીખવતી વસ્તુ છે એને કહેવામાં આવે છે સંસ્કૃતિ. ધોરણ 10ની અંદર પણ તમે પહેલો પાઠ ભણેલા છો, સંસ્કૃતિ અને સભ્યતા. તો સંસ્કૃતિ વિશે બ્રહ્મભટ્ટે વ્યાખ્યા આપેલી છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યનો લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મભટ્ટ શું કહે છે કે માનવતા, બીજા પ્રત્યે લાગણી, પ્રેમ, દયા રાખે છે, એ છે ભારતીય સંસ્કૃતિ. સહિષ્ણુતા એટલે અમે લાગણીઓથી બધા એક છીએ. વિશાળતા, બધાના નાના નાના
પ્રશ્નો તકલીફો માફ કરી અને હૃદયને મોટું રાખે છે. એકતા. અમે ભારતવાસી, અમે ભારતના લોકો. બિન સાંપ્રદાયિકતા. ભારત દેશ છે એ દરેક ધર્મને આવકારે છે. દરેક વ્યક્તિ છે એ પોતાના ઈચ્છા અનુસાર ધર્મને પાળી શકે છે અને તેનું અનુકરણ શકે છે. અને સાતત્ય. જે વસ્તુ જૂની આવે છે તેને પાછી ટકાવી રાખે છે. એટલે સાતત્ય એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એ સાતત્ય, બિન સાંપ્રદાયિકતા, વિશાળતા, સહિષ્ણુતાના નિયમો પર ચાલેલી છે. ભારતીય સંસ્કૃતિની લાગણીઓને બુદ્ધિની પૂજા કરવાની સંસ્કૃતિ છે. ઉદાર ભાવના, નિર્મળ જ્ઞાન, સંયોગથી જીવનમાં સુંદરતા લાવવાની સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિત પ્રસારવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ, સત્ય દેખાય તેને લઈ વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે કે કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. અહીં આપણે ભારતીય સંસ્કૃતિના જે 6 લક્ષણો આપેલા છે તે 6 લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. સાતત્ય અને પરિવર્તન. દુનિયામાં ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિ વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલ પાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. જો દુનિયાની કેટલી એવી સંસ્કૃતિ છે જેનો વિકાસ થયો, પણ અમુક સમયસર એમાં એ સંસ્કૃતિ છે એ નાશ પામવા આવી છે. પણ ભારતીય સંસ્કૃતિની અંદર એવા તત્વો છે જેના કારણે આજે પણ છે એ ભારતીય સંસ્કૃતિ છે તે અસ્તિત્વ ધરાવે છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાક આંદોલનો, નવજાગરણ, જૈન, બુદ્ધ ધર્મના પ્રસાર વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિને સમાયોજન સાધ્યું છે. જો સાતત્ય એટલે કે જે ચાલ્યું આવે છે તે, જો ભારતની અંદર લગ્ન પ્રથા છે, લગ્નની અંદર આજે પણ જે ફેરા, એ બધી રીત રિવાજો છે, ગણેશ સ્થાપના, એ આજે પણ કરવામાં આવે છે. વર્ષોથી જે પ્રથા આવી છે એ આજે પણ કરવામાં આવે છે. તો એ શું કહેવાય? સાતત્ય. પરિવર્તન. તો લગ્નની અંદર અત્યારે અલગ અલગ પ્રકારના ફંક્શન, ડીજે, પાર્ટી, રિસેપ્શન કરવામાં આવે છે. તો એ પરિવર્તન છે. પણ જે મૂળ વસ્તુ છે એટલે કે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર જે લગ્નનો છે એ આજે પણ નિભાવવામાં આવે છે. પરિવર્તન તો આવ્યું છે, પણ જે મૂળ વસ્તુ છે એ ભારતીય સંસ્કૃતિએ છોડી નથી. હવે બીજો મુદ્દો જોઈએ તો વિવિધતામાં એકતા. આપણે આગલા ચેપ્ટરમાં જ જોયેલું છે કે ભારત છે એ ઉત્તરથી કન્યાકુમારીથી ઉત્તરથી માંડી અને દક્ષિણ સુધી, પૂર્વથી માંડી અને પશ્ચિમ, આવા મોટા વિશાળ ક્ષેત્રમાં વિકસેલો હોવા છતાં પણ વી આર ઇન્ડિયન, અમે ભારતીયો છીએ. ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધ બહુ ઓછી સંસ્કૃતિ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ જ્ઞાતિના લોકો તેમજ ભાષા, ધર્મ, ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. એટલે જે વિસ્તારની જેવી આબોહવા, પ્રાદેશિકતા તેના ખોરાક, પોશાક, રહેણી કહેણી બાબતમાં એ જોવા મળે છે. માને કે આપણે જોઈએ તો પંજાબ તરફ કરીએ તો પંજાબ તરફ છે એ લોકોનો ખોરાકની અંદર દૂધ અને દૂધની બનાવટોનો વધુ ઉપયોગ કરે છે, ઘઉંની બનાવટોનો વધુ ઉપયોગ કરે છે. શા માટે? કે ઘઉંનું ઉત્પાદન વધુ છે અને ડેરી ઉદ્યોગ પણ ત્યાં સારા પ્રમાણમાં વિકસેલો છે. તો સાઉથ તરફ જઈએ તો ત્યાં ટોપરાની વસ્તુઓનો વધુ ઉપયોગ થાય છે, ચોખાની વસ્તુનો વધુ ઉપયોગ થાય છે. શા માટે? કે ત્યાં તેનું ઉત્પાદન વધુ છે. હવે જોઈએ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિન સાંપ્રદાયિક એટલે બધા ધર્મના લોકોને એક સમાન માનવા. ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. એટલે કોઈ પણ ધર્મને છે વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર છે એ ધર્મને પાળી શકે છે અને યોગ્ય રીતે તેનો પ્રચાર કરી શકે છે.
બિનસાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથ રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકો સમાન અધિકાર છે. લઘુમતીઓનો અધિકાર રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તે જ ભારતીય સંસ્કૃતિની ઉદારતા બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્ત્વ આપ્યું છે, એટલે કે તે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈશું વૈશ્વિક દૃષ્ટિકોણ. વસુધૈવ કુટુંબકમ, દુનિયા આખું છે એ એક કુટુંબ સમાન છે, આવો વિચાર આપનાર સંસ્કૃતિ છે તો એ છે ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે. સમગ્ર દુનિયાને છે એ એક કુટુંબ સમાન માનવામાં રાખે છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. જે આપણાથી આગળ છે જે દેશો, જે આપણાથી પાછળ છે દેશો, તેને સાથે રાખી અને ભારત દેશ છે એ વિકાસ કરતો રહ્યો છે. આ રીતે વિશ્વબંધુ એટલે વિશ્વના દરેક નાગરિકો છે એ ભાઈચારાથી રહે, આપણા ભાઈચારાથી સાથે વિકાસ કરીએ એવી ભાવના તરીકે, એવી જવાબદારી નિભાવી વૈશ્વિક દૃષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભૌતિકતાવાદી અને આધ્યાત્મિકવાદી, આત્માનું જ્ઞાન કરાવતી સંસ્કૃતિ. ભારત આધ્યાત્મા ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકતાવાદી અને આધ્યાત્મિક સંસ્કૃતિ સાથે વિકસે છે. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાને જ સમજી શકાય. આધ્યાત્મિકતા એટલે ઈશ્વરનું જ્ઞાન. એમાં અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા કે ઈશ્વર જેવું. પછી માનવતાવાદી, સહિષ્ણુતાવાદી એટલે અમેપણાની ભાવના ધરાવતી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. જો દુનિયાની માત્ર એક એવી સંસ્કૃતિ છે જે ભારતની સંસ્કૃતિ છે એ વ્યક્તિને મહત્ત્વ આપે છે. વ્યક્તિ પોતાનો વિકાસ કરી છે. વ્યક્તિને દુનિયામાં પોતાનું એક અગવું સ્થાન ધરાવતી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિત્વમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકાર્યું છે. જે રાજ્ય અને સમાજનો ઉદ્દેશ્ય વ્યક્તિને ભલાઈ માટે છે અને તે જ રીતે રાજ્ય અને સમાજમાં ભૂમિકા ભજવવાની છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજમાં કોઈ મહત્ત્વ તેનું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતીય સંસ્કૃતિ એટલે જો તમારે એની મુખ્ય એનો પાકી કરવાની વ્યાખ્યા આવશે તો ભારતીય સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને ભારતીય સંસ્કૃતિ છે તેમાં ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે જે વ્યાખ્યા આપેલી છે એ તમારે પાકી કરવાની રહેશે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. અહીં આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણો સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, વૈશ્વિક દૃષ્ટિકોણ, ભૌતિકવાદી, આધ્યાત્મ્યવાદી અને વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિનો પરિચય મેળવ્યો.